વડોદરા મેયર પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા ઝોન દ્વારા સંતરામપુર નગરપાલિકાની આકસ્મિક મુલાકાત કરવામાં આવી। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જેમાં આજનો તારીખ 9/1/2025 ગુરુવારના રોજ મેયર પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા ઝોન દ્વારા સંતરામપુર નગરપાલિકાની આકસ્મિક મુલાકાત કરવામાં આવેલ, જેમાં તેઓએ સંતરામપુર શહેરમાં સ્વચ્છતા અંગેની કામગીરી તેમજ વિવિધ વિકાસ યોજના અંતર્ગત ચાલી રહેલ વિકાસની કામગીરી તથા પીવાના પાણી બાબતે અને સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના જેવી બાબતોમાં સરપ્રાઇઝ ઓચિંતું ચેકિંગ હાથ ધરેલ। તેઓએ સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલિકા સ્ટાફ સાથે મીટિંગ કરી સ્વચ્છતા બાબતે માર્ગદર્શન અને સૂચનો આપેલ, સાથે તથા નગરમાં ચાલી રહેલ વિકાસના બાકી રહેલ કાર્યો ઝડપી પૂર્ણ કરવા અંગે સૂચના આપેલ, જેમાં બાબતે વડોદરા મેયર પ્રાદેશિક કમિશનર શ્રી તથા સંતરામપુર નગરપાલિકા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા તથા સંતરામપુર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર નિલેશ સોલંકી તથા સંતરામપુર નગરપાલિકા બાંધકામ શાખાના કૃપાલભાઈ તેમજ સંતરામપુર પાલિકા કર્મચારી સ્ટાફ હાજર હતો। રિપોર્ટર સલમાન ઓરાવાલા, સંતરામપુર।